ભારતની વૈશ્વિક ડિઝાઇન પરંપરાને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અમદાવાદ સ્થિત INI ડિઝાઇન સ્ટુડિયોના સ્થાપક અને સિનિયર પ્રિન્સિપલ આર્કિટેક્ટ જયેશ હરિયાણીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ દ્વારા ઇન્ટરનેશનલ ફેલો તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં વિશ્વના સર્વોચ્ચ વ્યવસાયિક સન્માનમાં આ એક ગણાય છે. આ પ્રતિષ્ઠિત સન્માન એવા આર્કિટેક્ટ્સને આપવામાં આવે છે જેમણે પોતાના દેશની સીમાઓથી આગળ જઈને આર્કિટેક્ચર અને સમાજના વિકાસમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત PR રિવ્યૂ પ્રક્રિયા દ્વારા આપવામાં આવતું આ ઇન્ટરનેશનલ ફેલો આર્કિટેક્ચર ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત આજીવન સન્માનોનું એક માનવામાં આવે છે. જયેશ હરિયાણી, હું INI ડિઝાઇન સ્ટુડિયોનો ફાઉન્ડર અને સિનિયર પ્રિન્સિપલ છું. આજે આપણે જે વાત કરવા ભેગા થયા છીએ એ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ, જે ગ્લોબલી નોન આર્કિટેક્ચરલ સંસ્થા છે, ઇન્સ્ટિટ્યુશન છે, વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ જેને કહી શકાય. એ રીબા દર રેગ્યુલર ઇન્ટરવલે પ્રોફેશનલ આર્કિટેક્ટ્સને એમના જે કામ કર્યા હોય એના ઉપરથી પિયર રિવ્યૂ જે લોકો આખી જ્યુરી કરી હોય એ લોકો સ્ક્રીનિંગ કરીને સિલેક્ટ કરે જે આર્કિટેક્ટના કામ એમને લાગે કે આ ગ્લોબલ લેવલના ઇનોવેટિવ અથવા તો આર્કિટેક્ચરલ ફેટર્નિટીને ગ્લોબલ લેવલે કોન્ટ્રીબ્યુશન એક લેવલનું આપ્યું હોય, એ લેવલના કામ કર્યા હોય કે જેથી સોસાયટી, સસ્ટેનેબિલિટી, એન્વાયરમેન્ટ આ બધા લેવલને વણીને આર્કિટેક્ચર વર્કનો પોર્ટફોલિયો ગ્લોબલ લેવલે આપ્યો હોય એમને રેકગ્નાઇઝ કરવા માટે એ લોકો ફેલોશિપ એટલે કે F. રીબા એવું એક ટાઇટલ આપતા હોય છે.